ડિગ્રીને પાર પહોંચી ગઈ। સિઝનમાં પ્રથમવાર ભાવનગર સૌથી ગરમ શહેર રહ્યું। ભાવનગરમાં પ્રથમવાર પારો 45.2 ડિગ્રીએ પહોંચ્યો। અમદાવાદમાં 43.7 ડિગ્રી નોંધાયું તાપમાન। ગાંધીનગરમાં 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું। વડોદરામાં 43.2, રાજકોટમાં 43.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમરેલીમાં 42.2 અને સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। જ્યારે ડીસામાં 42.4 ડિગ્રી પારો પહોંચ્યો। કંડલામાં 41.5, જૂનાગઢમાં 41 ડિગ્રી ગરમી નોંધાઈ છે। તો ગુરુવારે પણ ગરમીએ ગાભા કાઢી નાખ્યા। હજુ 15 જિલ્લામાં હીટવેવની આગાહી। ગુજરાતમાં ગુરુવારે પણ ગાભા કાઢી નાખી એવી ગરમી પડી। 44 ડિગ્રી તાપના ટોર્ચરને કારણે લોકોને પરસેવો છૂટી ગયો। સવારે 11 વાગ્યાથી જ ગરમીનો પારો છટક્યો હતો અને બપોરે 1 વાગતા જ ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો। બપોરના અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, વડોદરા, ડીસામાં 44 ડિગ્રી અને અમરેલીમાં 43 ડિગ્રીને પાર પહોંચી ગયો પારો। હજુ 24 કલાક સુધી ગરમીમાંથી કોઈ છુટકારો મળવાનો નથી। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાક હીટવેવ હાહાકાર મચાવશે। 15 જિલ્લામાં હીટવેવની આગાહી કરી છે। કચ્છ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ। ગીર સોમનાથ, દીવ, દ્વારકા, પોરબંદર, અમરેલી, બોટાદ, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં યલો એલર્ટ જાહેર કર્યું છે। જે બાદ આગામી 3 દિવસ મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે। પવનની દિશા બદલાતા 2 થી 4 ડિગ્રી તાપમાન ઘટશે। ग्रेजुअली 2 से 4 डिग्री टेम्परेचर में पार आने की उम्मीद है अगले 3 दिन तक। उसके बाद कोई विशेष बदलाव नहीं है। मतलब ये जो हीट वेव कंडीशन है वो डे 1 और डे 2 में ही रह सकती है। इसको देखते हुए हमने आज सौराष्ट्र कच्छ में ऑरेंज अलर्ट के साथ रखा है हीट वेव और कल हमने येलो अलर्ट के साथ सौराष्ट्र कच्छ में हीट वेव रखा है। બીજી તરફ અમદાવાદ મહાનગરપાલિકાના હવામાન વિભાગે અમદાવાદમાં 45 ડિગ્રી તાપમાન પહોંચવાની શક્યતા વ્યક્ત કરી છે। શહેરના 6 વોર્ડમાં 39 હોટસ્પોટ જાહેર કરાયા છે, જેને લઈને શહેરીજનોને લોકોને ગરમીથી બચવા અપીલ કરી છે। બપોરે 1 થી 4 વાગ્યા સુધી બહાર ન નીકળવાની અપીલ કરી છે। રાજકોટમાં બિલ્ડરના પુત્રએ નશાની હાલતમાં 5 થી વધુ કાર ચાલકોને ટક્કર માર્યાનો ખુલાસો। લોકોએ મારીને લોહી લુહાણ કરી નાખ્યો। જોઈ લો રાજકોટના બેફામ બનેલા બગડેલી બાપની ઓલાદના કારનામા। જાણે આખું રાજકોટ પોતાના નામે કરી દીધું હોય તેમ બિલ્ડર અને નબીરા પુત્રએ નશામાં ચૂર થઈને રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર રીતસરનો આતંક મચાવ્યો। ભર બપોરે 150 ફૂટ રિંગ રોડ પર જાણે કોઈ આતંકવાદી ઘૂસી આવ્યો હોય તેમ અફરાતફરી મચી ગઈ। દારૂ ઢીંચીને નબીરો એવો ટલ્લી થઈ ગયો કે 100 કિલોમીટરની ઝડપે મોંઘીદાટ કાર હંકારી 150 મીટરના અંતરમાં જ એક બાદ એક 5 વાહનોને અડફેટી લીધા। બાદમાં રસ્તાની સાઈડમાં કાર અથડાતા અટકી ગયો। રાજકોટમાં રહેતા બિલ્ડર મહેશ પીપળિયાના પુત્ર ધવલે બેફામ સ્પીડે વોલ્વો કાર દોડાવી અકસ્માત સર્જતા નાસભાગ મચી ગઈ। 5 વાહનોને અડફેટી લેતા 5 લોકો ઇજાગ્રસ્ત થયા। નબીરાના આતંકના કારણે ગુસ્સે ભરાયેલા લોકોએ ડ્રાઈવરને ઝડપી મેથી પાક ચખાડી લોહી લુહાણ કરી નાખ્યો। કારની ટક્કરને કારણે રસ્તા પરની રેલિંગ તૂટી ગઈ હતી। અકસ્માત સર્જનાર કાર ચાલક ચિક્કાર નશાની હાલતમાં હોવાનો લોકોએ આક્ષેપ કર્યો અને એકત્રિત થઈ ગાડીમાંથી બહાર કાઢી બેફામ માર માર્યો। તપાસમાં સામે આવ્યું છે કે બપોરના સમયે તે પોતાની બાંધકામ સાઇટ પર જઈ રહ્યો હતો ત્યારે નાના મોવા સર્કલથી વળાંક લેતા પોતે બાલાજી હોલ ચોક ખાતે પહોંચતા સુધી અકસ્માત સર્જ્યો। જો કે એફઆઈઆરમાં નશાની હાલત અંગે કોઈ ઉલ્લેખ ન હોવાથી પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। હવે સમગ્ર મામલે પોલીસ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે। રાજ્ય માટે ગુરુવાર સાબિત થયો ગોજારો। 24 કલાકમાં 3 થી વધુ અકસ્માતમાં 6 ના મોત। રફતારની મજા સજા બની હોવાના દ્રશ્યો પુરાવો છે। રાજ્યમાં ગુરુવાર એવો કાળમુખો સાબિત થયો કે 24 કલાકમાં વિવિધ શહેરોમાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે। ચોટીલા તાલુકાના સાંગણી ગામ નજીક કાળજુ કંપાવનારા ગમખ્વાર અકસ્માતના દ્રશ્યો તમારા રૂવાડા ઊભા કરી દેશે। ટ્રાફિકથી સતત ધમધમતા રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 4 લોકોના મોત થયા જ્યારે આશરે 10 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા। ચોટીલા તરફ જઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ્સ બસ ડામર ભરેલા વાહન સાથે અથડાઈ। કહેવામાં આવી રહ્યું છે કે ડામર ભરેલા વાહનનું ટાયર અચાનક ફાટી જતા પાછળથી આવી રહેલી ટ્રાવેલ્સનો ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી બેઠો અને બસ ડામર ભરેલા વાહનના પાછળના ભાગ સાથે ધડાકેભેર અથડાઈ। અથડામણ બાદ ટ્રાવેલ્સમાં શોર્ટ સર્કિટ સર્જાતા આગ લાગી, જેથી લોકો જીવ બચાવવા બસની બારીના કાચ તોડીને નીચે કૂદ્યા તો કેટલાકે નીચે પડેલા ગરમ ડામર પર પડ્યા હતા। અકસ્માત બાદ હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો અને મુસાફરોમાં નાસભાગ મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને વહીવટીતંત્રની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી। જોકે ઘટનામાં બસ બળીને ખાખ થઈ ગઈ। પડીકું વળી ગયેલી રિક્ષા અને કારના દ્રશ્યો ગાંધીનગરના સરિતા ઉદ્યાન રોડ પાસેના છે, જ્યાં પૂરપાટ આવતા કાર ચાલકે રિક્ષાને ટક્કર મારી। કારની સ્પીડ એટલી જોરદાર હતી કે કાર રોડ પર દૂર જઈને ફંગોળાઈ હતી। 2 લોકોને ઈજા પહોંચાડી હતી। આલમપુરના કિશોરો ક્રિકેટ કોચિંગમાં જઈને પરત ફરતી વખતે અકસ્માત નડ્યો।
આ તરફ પાટણના હરીદ નજીક ગમકવાર અકસ્માત થયો. કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં કાર ચાલકનું મોત થયું. ક્રેન, ટ્રેક્ટર અને 15થી વધુ લોકોની ભારે જમાત બાદ કાર ચાલકનો મૃતદેહ બહાર કઢાયો. તો અમદાવાદમાં રોપડા બ્રિજ પર 2 ટ્રક વચ્ચે અકસ્માતમાં એકનું મોત થયું. અકસ્માત થતાં એક તરફનો રસ્તો બંધ કરાયો. વડોદરામાં પાર્કિંગમાં પડેલી ભડભડ સળગી ઉઠી કાર. પાર્ક કરેલી કાર કંઈક આ રીતે ભડભડ સળગવા લાગતા મચી ગઈ નાસભાગ. ધ બર્નિંગ કારના દ્રશ્યો વડોદરાના છે, જેના ફતેગંજ વિસ્તારમાં પાર્ક કરેલી કારમાં અચાનક ભીષણ આગ લાગી. વૃક્ષ નીચે પાર્ક કરેલી કારમાં કોઈ કારણોસર ધુમાડા નીકળવાના શરૂ થયા અને બાદમાં કારમાં આગ પ્રસરી. થોડી વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ભડકો થયો હતો, જેથી આસપાસથી લોકોના ટોળે મોટી સંખ્યામાં દોડી આવ્યા અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં કરવાનો પ્રયાસ કર્યો. આગ કયા કારણોસર લાગી તે જાણવા મળ્યું નથી, પણ કાળઝાળ ગરમી કારણ હોઈ શકે છે. સાબરકાંઠા હોટલમાં ભીષણ આગ. પ્રાંતિજના સલાલ નેશનલ હાઈવેની ઘટના. તિરુપતિ હોટલમાં લાગી હતી આગ. આગ બાદ અચાનક બ્લાસ્ટથી અફરાતફરી મચી ગઈ. આગની જાણ થતાં હિંમતનગર ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું. હિંમતનગર ફાયર વિભાગે આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. બીજી તરફ પ્રાંતિજ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. હોટલમાં ભીષણ આગ બાદ વિસ્ફોટના લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. સાબરકાંઠાથી આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બ્લાસ્ટથી નાસભાગ મચી ગઈ હતી. આ દ્રશ્યો આપ જુઓ. આખું બિલ્ડિંગ જે છે તે બળીને ખાક થઈ ગયેલું જોવા મળી રહ્યું છે. હોટલમાં ભીષણ આગ લાગી છે. પોલીસ ત્યાંથી લોકોને ખસેડી રહી છે. જે કાર્યવાહી હતી પોલીસની એ દરમિયાન જ ભયંકર બ્લાસ્ટ થતો જોવા મળી રહ્યો છે, અને જે બ્લાસ્ટ થયો છે તેના કારણે આખી બિલ્ડિંગ જે છે તે જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. સાબરકાંઠાના પ્રાંતિજના સલાલા નેશનલ હાઈવે પરથી આ સમાચાર મળી રહ્યા છે. હોટલમાં સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે પહેલા આગ લાગી હતી. આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી હતી, કેમ કે રેસ્ટોરન્ટની અંદર આગ લાગી હતી. ગેસના બાટલા ત્યાં આગળ પડ્યા હતા અને એ ગેસના બાટલા જે પડ્યા હતા તેના ચપેટમાં આગને આસપાસનો વિસ્તાર જે હતો તે લેવામાં આવ્યો હતો, જેના કારણે બ્લાસ્ટ થયો. તો આ તરફ પાલનપુરમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ. આગની વિકરાળ જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા. આ દ્રશ્યો બનાસકાંઠાના પાલનપુરના છે, જ્યાં ચડોતર વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં અચાનક જ આગ ફાટી નીકળી. પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં લાગેલી આગ પળવારમાં જ વિકરાળ બની ગઈ, જેના કારણે આસપાસમાં અફરાતફરી મચી ગઈ. ફાયર વિભાગની ટીમ તથા પોલીસ કાફલો તરત જ દોડી આવ્યો. ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ શરૂ કરાયા. નડિયાદમાં પણ ભંગારવાડામાં લાગી આગ. નડિયાદના મલ્હારપુરા વિસ્તારમાં ભંગારના વાડામાં ભીષણ આગ લાગી હતી. તપતી ગરમીના કારણે પ્લાસ્ટિક અને લોખંડનો ભંગાર રાખતા વાડામાં અચાનક આગ ભભૂકી ઉઠી. ભંગાર હોવાને કારણે થોડી જ વારમાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. લોકો આગ બુઝાવવા દોડી આવ્યા હતા. ફાયરની ટીમને જાણ કરતા નડિયાદ ફાયર બ્રિગેડના 2 ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને કલાકો સુધી પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં કરી હતી. પણ ત્યાં સુધીમાં ગોડાઉનમાં રાખેલો તમામ સામાન બળીને ખાક થઈ ગયો. લાખોનું નુકસાન થયું હતું. જેતપુરમાં મહિલા વકીલ પર હુમલો. જેતપુરમાં કાયદાના રક્ષક જ અસુરક્ષિત છે. જે મારામારીના કેસ લડે છે તે જ વકીલ પર 4 થી વધુ મહિલાઓએ હુમલો કર્યો. મહિલા વકીલને વાળ પકડીને માર મારવામાં આવ્યો. થોડી વાર માટે ઓફિસમાં હંગામો મચી ગયો. જેતપુર શહેરના તીનબત્તી ચોક પાસે આવેલ મારુતિ કોમ્પ્લેક્સમાં મહિલા વકીલની ઓફિસમાં ઘૂસી 4 મહિલાઓએ હુમલો કર્યો. મહિલા વકીલે 3 મહિના પહેલા લીધેલા છૂટાછેડાનો ખાર રાખીને હુમલો કરવામાં આવ્યો. આરોપી મહિલાઓએ ઓફિસના પાછળના દરવાજાથી ગેરકાયદેસર પ્રવેશ કરી વકીલને ગાળો ભાંડી વાળ ખેંચી તથા ઢીકાપાટુનો મૂઢમાર માર્યો. ઓફિસમાં હાજર લોકોએ વચ્ચે પડી વકીલને વધુ મારથી બચાવતા આરોપી મહિલાઓ જાનથી મારી નાખવાની ધમકી આપતી હોવાની કારમાં ફરાર થઈ ગઈ હતી. વકીલ મહિલાની એવી ધોલાઈ કરી નાખી હતી કે તેને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં ફરજ પડી હતી. પાણીની તંગી વચ્ચે વડોદરાના ગોત્રી વિસ્તારમાં પાણીની રેલમછેલ થઈ. વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોત્રીમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. કાળઝાળ ગરમીમાં લોકો પાણી માટે બુમરાણ મચાવી રહ્યા છે. તો બીજી તરફ ગોત્રી વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણ થતા લાખો લીટર પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો. પાણી રસ્તા ઉપર ફરી વળતા રસ્તા બેટ બની ગયા હોય તેમ લાગતું હતું. પાણીની ટાંકી નજીક 3 રસ્તા વિસ્તારમાં ફૂલ પ્રેશરથી થયેલા લીકેજના કારણે લાખો ગેલન પાણીનો વેડફાટ થયો. એક તબક્કે રોડ ઉપર નદી હોય તેમ લાગી રહ્યું હતું. ભર ઉનાળામાં માર્ગ ઉપર ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા. ભારે પ્રેશર સાથે પાણી રોડ ઉપર ફરી વળતા લોકો પણ હેરાન થયા. આ વિસ્તારમાં 2 દિવસ અગાઉ પણ લાઇન લીકેજ થઈ હતી. જોકે ત્યારબાદ પાલિકા દ્વારા સમારકામના દાવા તો કરવામાં આવ્યા, પરંતુ ફરી તે જ સ્થળે લાઇન લીકેજ થતા પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થયા. મહાનગરપાલિકાના કાયમી ઉકેલ ક્યારે લાવશે તેવા પણ સવાલો લોકો કરી રહ્યા છે. બીજી તરફ શહેરના અનેક વિસ્તારમાં ઓછા પ્રેશર સાથે પાણી મળી રહ્યું છે, તો અનેક વિસ્તારમાં દૂષિત પાણી મળતું હોવાની પણ બૂમો ઉઠી છે. શહેરના અનેક વિસ્તારોમાં આજે પણ ટેન્કરથી પાણી મંગાવવું પડે તેવી સ્થિતિ છે.
તો સુરતના અડાજણ વિસ્તારમાં પણ ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી. અડાજણના મુખ્ય માર્ગ પર ચાલી રહેલા ખોદકામ દરમિયાન અચાનક પાણીની મુખ્ય લાઇનમાં મોટું ભંગાણ પડ્યું હતું. પાઇપલાઇન ફાટતાની સાથે જ પાણીના ઊંચા ફુવારા ઉડ્યા અને જોતજોતામાં આખો રસ્તો પાણી થઈ ગયો. પાઇપલાઇન તૂટ્યાની કલાકો વીતી ગયા હોવા છતાં મહાનગરપાલિકાના અધિકારીઓએ કે એન્જિનિયરોએ ઘટના સ્થળે ડોકાયા પણ નહીં. એક બાજુ ઉનાળામાં પાણી બચાવવાની વાતો થાય છે, ત્યારે અહીં હજારો લીટર શુદ્ધ પીવાનું પાણી ગટરમાં વહી રહ્યું છે. રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલી પણ પડી. ટુ વ્હીલર ચાલકો લપસી પડવાના ભય વચ્ચે રસ્તો પસાર કરતા નજરે પડ્યા. 44 ડિગ્રી ગરમીમાં પાણી માટે વલખા મારવા પડતા રાજકોટની મહિલાઓ રણચંડી બની. એક તરફ રાજકોટમાં 44 ડિગ્રી તાપમાનના ટોર્ચરથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. કાળઝાળ ગરમીના કારણે પાણીનો ઉપયોગ વધ્યો છે, ત્યારે રાજકોટની જનતાને ભર ઉનાળે પાણી માટે વલખા મારવા પડે તેવી શક્યતા છે. રાજકોટની મહિલાઓને પાણી વગર પારો છટક્યો હતો. શહેરના કુવાડવા રોડ પર ગુરુદેવ પાર્ક સોસાયટીમાં છેલ્લા 2 દિવસથી પાણી આવતું નથી, જેથી મહિલાઓ કંટાળી ગઈ અને ટેન્કરથી પાણી મંગાવવું પડી રહ્યું છે. ત્યારે પાણી વગર પરેશાન મહિલાઓ રણચંડી બની અને રોડ પર ઉતરી આવી હતી. કુવાડવા રોડ પર ઉતરીને રોડને ચક્કાજામ કર્યો. રોડ પર હલ્લાબોલ કરતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. વાહન ચાલકો ગરમીમાં એક જ જગ્યાએ ફસાયા હતા, જેથી પોલીસને દોડી આવવું પડ્યું હતું અને સ્થાનિકોને સમજાવી ટ્રાફિક ક્લિયર કરાવ્યો. જામનગરમાં સાધના કોલોનીમાં દબાણ હટાવતા અનેક લોકો બેઘર થયા. લોકોએ હંગામો મચાવ્યો. જામનગર મહાનગરપાલિકા દ્વારા દબાણ ઝુંબેશ અભિયાન શરૂ કરાયું હતું. 3.5 કરોડની સરકારી જમીન પરનું અનઅધિકૃત બાંધકામ હટાડવા માટે ડિમોલિશન કાર્યવાહી હાથ ધરાઈ. એસ્ટેટ શાખા દ્વારા સાધના કોલોની પાછળ રામાપીર મંદિર સામે આવેલા વિસ્તારોમાં અનઅધિકૃત દબાણ દૂર કરવા જેસીબી સહિતના સાધનો સાથે પહોંચી ગઈ હતી. સવારથી જ ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું. કાર્યવાહી દરમિયાન 3 મકાન, 3 દુકાન તેમજ પ્લોટ સહિત આશરે 10,000 ચોરસ ફૂટ જગ્યા પર થયેલા બાંધકામને દૂર કરવામાં આવ્યા. આ દરમિયાન દબાણકર્તાઓ રોડ પર બેસી ગયા અને દબાણ કામગીરીમાં વિક્ષેપ ઊભો કરી હંગામો કર્યો હતો, જેથી સ્થાનિકોને હટાવવા માટે પોલીસ બોલાવી પડી હતી. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે મહાનગરપાલિકાની ટીમ દ્વારા દબાણ હટાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવી. અચાનક આવેલી આ આફતને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો પોતાનું ઘર વખરીનું સામાન રસ્તા પર કાઢીને લાચાર નજરે પોતાનું આજીવનનું સપનું તૂટતું જોઈ રહ્યા છે. ગેસ બાદ દૂધના ભાવ વધતા ચાની ચુસ્કી મોંઘી થઈ શકે છે. પહેલા ગેસ સિલિન્ડરના ભાવે ઝટકો આપ્યો, હવે દૂધના ભાવમાં વધારે મુશ્કેલી સર્જી, જેથી ચાની ચુસ્કી પણ મોંઘી પડી શકે છે. ચાના રસિયાઓને મોંઘવારીનો માર સહન કરવા તૈયાર રહેવું પડશે. વૈશ્વિક પરિસ્થિતિના કારણે ગુજરાતથી થાળીથી લઈને ચાની ચુસ્કી પણ મોંઘી થઈ ગઈ છે. એવામાં હવે અમૂલે દૂધે લીટર 2 રૂપિયાનો વધારો કરતા અમદાવાદમાં ચાની ચુસ્કી મોંઘી થઈ શકે. કેટલાક ચા વિક્રેતાઓ ચાના કપમાં ભાવ વધારો કરવાનું વિચારી રહ્યા છે. કટિંગ ચાના કપના 10 રૂપિયાથી 14 રૂપિયા થઈ ગયા છે, હવે જે વધીને 15 થઈ શકે છે. એક કપ ચાના 28 થી 30 રૂપિયા થઈ શકે છે. નવો ભાવ એક સપ્તાહમાં અમલી થઈ શકે છે. વડોદરા કોંગ્રેસના કોર્પોરેટરની દારૂના કેસમાં ધરપકડ. ગુજરાતમાં દારૂબંધી કાગળ પર હોવાના આક્ષેપ કરનાર કોંગ્રેસ પક્ષના જ કોર્પોરેટરની દારૂ કેસમાં પોલીસે ધરપકડ કરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સંખેડા પોલીસે બુટલેગરને ઝડપી પાડ્યો, જેની પૂછપરછમાં આ દારૂનો જથ્થો વડોદરાના આશીષ જોશીને આપવાનો હોવાની કેફિયત બુટલેગરે રજૂ કરી. જેના આધારે પોલીસે વડોદરા શહેરના વોર્ડ 15ના કાઉન્સિલર આશીષ જોશી સામે ગુનો નોંધ્યો. આ કેસમાં અમદાવાદ રામોલ પોલીસે તેઓની ધરપકડ કરી અને તેને સંખેડા પોલીસને સોંપવામાં આવ્યા. નોંધનીય છે કે આશીષ જોશીએ 3,96,000નો દારૂ મંગાવ્યો હોવાનો આક્ષેપ છે. જો કે આ બાબતે વડોદરાના મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષ નેતાનો આક્ષેપ છે કે આશીષ જોશી સાથે કિન્નાખોરી રાખવામાં આવી છે. સુરતના પાંડેસરામાં લુખ્ખાઓએ ફિલ્મી સ્ટાઇલમાં હુમલો કર્યો. સુરતના પાંડેસરામાં આવેલી રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં અસામાજિક તત્વોની દાદાગીરી જુઓ. પાંડેસરામાં દારૂના નશામાં ધૂત કેટલાક શખ્સો એક પરિવારના ઘરમાં ઘૂસી જાનથી મારી નાખવાની ધમકી આપી. નંબર પ્લેટ વગરની કારમાં સવાર થઈને આવેલા નશાખોરોએ વિસ્તારમાં ભારે હંગામો મચાવ્યો. કેટલાક શખ્સોએ કારમાં આવીને યુવક પર હુમલો કર્યો. લાકડી સહિતના ધોકા લઈને યુવકની પાછળ મારવા દોડ્યા. જાહેરમાં ગાળાગાળી કરી થાક બેસાડવાનો પ્રયાસ કરતા આ શખ્સના કારણે સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો. મારામારીના કારણે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા. કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે સવાલો ઉઠ્યા. વાયરલ વિડીયોના આધારે પાંડેસરા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વલસાડમાં ફરી લવ જિહાદનું ભૂત ધૂણ્યું. સોશિયલ મીડિયાથી મુસ્લિમ યુવકે મિત્રતા કરી દુષ્કર્મ આચર્યું. વલસાડમાં લવ જિહાદનો એક કિસ્સો બહાર આવતા ચકચાર મચી ગઈ છે. મુસ્લિમ યુવક અરબાઝે પોતાની ઓળખ છુપાવી સોશિયલ મીડિયાના માધ્યમથી એક હિન્દુ યુવતી સાથે મિત્રતા કરી અને ત્યારબાદ તેને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું. યુવકની સાચી હકીકત અંગે યુવતીને જાણ થતાં જ તેને બંધક પણ બનાવવામાં આવી હતી. જોકે ત્યારબાદ આ યુવતીએ પોતાના ઘરે પહોંચી પોલીસ ફરિયાદ કરી. યુવક વિરોધ ગંભીર આક્ષેપો કર્યા કે જીયા નાયકા નામનું એક ફેક આઈડી બનાવી
અને પીડિતા સાથે મિત્રતા કરી તેને પ્રેમ જાળમાં ફસાવી અને ત્યારબાદ પોતાનું સાચું નામ અંકિત ઘોડિયા પટેલ હોવાનું જણાવી દીધું અને યુવતીને લગ્નની લાલચ આપી અનેક વખત દુષ્કર્મ આચર્યું. જોકે ત્યારબાદ ભાંડો ફૂટતા જરબાઝે યુવતી પાસેથી મોબાઈલ લઈ પોતાના ઘરમાં બંધક બનાવી હતી. જોકે અનકન પ્રકારે યુવતી છૂટી અને પોતાના ઘરે પહોંચી પરિવારજનોને પણ સમગ્ર હકીકત જણાવી હતી. પંચમહાલમાં દિવાલ બની મોતની દિવાલ, પિતા પુત્રના મોત. ગોધરામાં દિવાલ બની જે પિતા પુત્ર માટે કાળ. શહેર ભાગોળ વિસ્તારના ચીઠિયાવાડમાં જૂનું મકાન તોડતી વખતે ધરાશાયી થઈ હતી. આ ગંભીર દુર્ઘટનામાં પિતા અને પુત્રનું મોત નીપજ્યું. દયાળ ગામના વતની કાળુભાઈ જાલિયા અને તેમના 4 વર્ષના પુત્ર કિશનનું દિવાલ પડતા મોત થયું. ચીઠિયાવાડમાં જૂનું મકાન તોડતી વખતે દિવાલ ધરાશાયી થઈ. આ દુર્ઘટનામાં પિતા પુત્રને ગંભીર ઇજાઓ થઈ. સારવાર મળે તે પહેલા જ મોત થયું. બાદમાં પિતા પુત્રના મૃતદેહને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો. ત્યારે મૃતકના ભાઈએ ગંભીર આક્ષેપ લગાવ્યા કે કોન્ટ્રાક્ટરના કારણે જ મારા ભાઈ અને ભત્રીજાનું મોત થઈ ગયું છે. હાલોલમાં પુત્ર જ કપાતર નીકળ્યો. ઘર કંકાસમાં પુત્રએ જ પિતાની હત્યા કરી. હાલોલના એક પરિવારમાં ઘર કંકાસ લોહિયાળ સાબિત થયો. એક ક્રૂર પિતાની તેના જ પુત્રએ હત્યા કરી નાખતા હાહાકાર મચી ગયો. વાત જાણે એમ છે કે હાલોલના મોટી ઉભરવાણ ગામે રહેતા રમણભાઈ રાઠવા કોઈ કારણોસર તેમની માતા અને પત્નીને માર મારી રહ્યા હતા. આ ઝઘડો તેના પુત્રએ નરી આંખે જોઈ લેતા પિતાને સબક શીખડાવવાનું નક્કી કર્યું. દાદી અને માતાને પરેશાન કરતા પિતા રાત્રે ઘરે એકલા હતા ત્યારે પુત્રએ પહોંચી લાકડીએ મારી પિતાની હત્યા કરી ફરાર થઈ ગયો. આ અંગેની પરિવારને જાણ થતાં પોલીસ ફરિયાદ કરી. પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યારા પુત્રની ધરપકડ કરી. અમદાવાદમાં કારચોર ગેંગનો આતંક વધી રહ્યો છે. વસ્ત્રાપુરના કોર્ણાક ટાવરમાં પાર્કિંગમાં રહેલી મર્સિડીઝની કારની ચોરી થઈ હતી. કારમાં આવેલા શખ્સો કાર ચોરી ભાગી ગયા. બનાસકાંઠાના પાલનપુરમાં ખોદકામ દરમિયાન ગેસની પાઇપ. સોસાયટીમાં ખોદકામ ચાલતું હતું તે દરમિયાન ગેસ પાઇપલાઇન તૂટી જતા અફરાતફરી મચી. ખોદકામ કરતા જીસીબીનો ડ્રાઈવર જીસીબી મૂકીને નીકળી ગયો. તાપીના સોનગઢના ટોકરવા ગામે વાઘના ચામડા અને નખ સાથે 6 ઝડપાયા. મહાકાળી મંદિરથી વાઘના અવશેષો મળી આવ્યા. વન વિભાગની ટીમે દરોડા પાડીને 6 આરોપીઓને પકડી પાડી કોર્ટમાં રજૂ કરી વન વિભાગને રિમાન્ડ મેળવ્યા. ગાંધીનગરના મેયર મીરાબેન પટેલે મેટ્રોમાં મુસાફરી કરીને જાહેર પરિવહન પ્રત્યે જનજાગૃતિનો સંદેશ આપ્યો. મીરાબેન પટેલે આજે પોતાના નિવાસ સ્થાનેથી ગાંધીનગર મહાનગરપાલિકાની મુખ્ય કચેરી સુધી જવા માટે મેટ્રોનો ઉપયોગ કર્યો હતો. મેયરે તેમના નિવાસ સ્થાન નજીક રાયસન સ્ટેશનથી જૂના સચિવાલય સ્ટેશન સુધી મુસાફરી કરી હતી. તો સુરત રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ વચ્ચે વધી રહેલી ટ્રાફિક સમસ્યાને નિવારણ માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ, જેમાં નવા ટ્રાફિક પ્લાનને અંતિમ મંજૂરી આપવામાં આવી છે. શહેરમાં નવા ટ્રાફિક જંકશન, વધુ સીસીટીવી કેમેરા સ્થાપન અને પ્રી મોન્સૂન કામગીરીને લઈને પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા. આ તરફ જૂનાગઢ એસટી બસ સ્ટેન્ડ ખાતે પરિવહન રાજ્યમંત્રી પ્રવીણ માળીએ ઓચિંતી મુલાકાત લઈને સુવિધાનું નિરીક્ષણ કર્યું. મંત્રીએ મુસાફરો સાથે સીધો સંવાદ સાધી સુવિધાઓ અંગે પ્રતિભાવ મેળવ્યા. મંત્રીએ બસ સ્ટેન્ડના સ્ટોલ ધારકો અને વેપારીઓ સાથે આત્મીય વાર્તાલાપ કર્યો. સાથે જ મુસાફરોને પડી રહેલી હાલાકી અંગે પણ જાણકારી મેળવી હતી. અમદાવાદમાં ફરી અસામાજિક તત્વો બેફામ બન્યા છે. શહેરના વટવાના 4 માળિયા વિસ્તારમાં કેટલાક લોકોનો ઝઘડો થયો હતો, જે દરમિયાન એક શખ્સે મહિલા પર લાફાનો વરસાદ કર્યો. તેણે માત્ર 7 જ સેકન્ડમાં મહિલાને 6 તમાચા માર્યા. મહિલાએ પ્રતિકાર કર્યો, પરંતુ યુવક 1નો 2 ન થયો. મહિલા સાથે મારામારીની ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ. બીજી તરફ એક વૃદ્ધ વ્યક્તિ ઝઘડા દરમિયાન બેભાન થઈ ગયા હતા, જેમને લોકોએ પાણીનો છંટકાવ કરી અને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો. દાવો છે કે 2 દિવસ અગાઉ મારપીટની ઘટના બની હતી, જેનો વિડીયો હવે વાયરલ થઈ રહ્યો છે. જાફરાબાદના કડિયાળી ગામે ડાલામથ્થાએ ભર બજારમાં કર્યું પશુનું મારણ. રાતના અંધારામાં એક યુવાન શેરીમાં બિંદાસ્ત રીતે ચાલીને આવી રહ્યો હતો, ત્યારે જ દોડતું ગાયનું વાછરડું આવ્યું અને તેની પાછળ શિકારી સાવજ આવી રહ્યો હતો. એક પંજો મારી પશુનો શિકાર કર્યો. નજર સામે મોત જોઈને ઊભી પૂંછડીએ યુટર્ન લઈને યુવાન જીવ બચાવવા ભાગ્યો. 20 સેકન્ડ સુધી પશુનું ગળું દબાવી મારી નાખ્યા બાદ ડાલામથ્થો ભારે ભરખમ શિકાર લઈને જંગલ તરફ જવા લાગ્યો. રાતના 11:15 વાગે ગામમાં સાવજોની ડણક અને ગર્જના સાથે શિકારના દ્રશ્યો અમરેલીના જાફરાબાદના કડિયાળી ગામના છે, જેની બજાર અને નાની શેરીઓમાં સિંહે શિકાર માટે દોડધામ કરી 2 પશુનું મારણ કર્યું. તેને ઢસડીને લઈ ગયો. તે દરમિયાન શેરીમાં પસાર થતા એક સ્થાનિક રાહદારીનો જીવ માંડ બચ્યો. ઘટનાને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો, જ્યારે વન વિભાગની જાફરાબાદ રેન્જ પાસે પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી છે. કોડીનારના અરણેજમાં બાળકીને દીપડાએ ફાડી ખાધી. કોડીનાર તાલુકાના અરણેજ ગામની વાડી વિસ્તારમાં આદમખોર દીપડો બાળાને ઉઠાવીને ગયો હતો. પરિવાર નજીકના ગામમાં લગ્ન પ્રસંગમાં જવા માટે નીકળ્યો, ત્યારે અચાનક દીપડો ત્રાટક્યો અને બાળાને ઉચકી જતા પરિવાર તેમજ આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્ર થયા અને બાળાની શોધખોળ હાથ ધરી.
પરિવારજનો અને ગામ લોકોએ આસપાસના ખેતરો, વાડીઓ અને ઝાડીઓમાં કલાકો સુધી શોધખોળ શરૂ કરી, પરંતુ બાળાનો કોઈ પત્તો ન મળ્યો. ઘટનાને પગલે તરત જ વન વિભાગને જાણ કરવામાં આવી. ત્યારબાદ વન વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી. ગ્રામજનો સાથે સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. કલાકોની ભારે શોધખોળ બાદ નજીકના બાજરીના ખેતરમાંથી બાળાનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ. માસૂમ બાળાના મોતથી પરિવાર પર આપ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને પરિવારજનોના આક્રંદથી ઘટના સ્થળ ગમગીન બની ગયું. ગામમાં પણ દુઃખ અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાને પગલે ગ્રામજનોએ વન વિભાગ સામે રોષ વ્યક્ત કર્યો હતો અને દીપડાને વહેલી તકે પાંજરે પૂરવાની માંગ ઉઠાવી હતી. કાળઝાળ ગરમી વચ્ચે ઠંડક મેળવવા પ્રવાસીઓ દ્વારકાના શિવરાજપુર બીચમાં ધુબાકા મારતા જોવા મળ્યા. એક તરફ રાજ્યમાં માથું ફાડી નાખે એવી ગરમી પડી રહી છે, બીજી તરફ તાપના ટોર્ચરથી છુટકારો મેળવવા માટે દેવભૂમિ દ્વારકાનો વિશ્વ પ્રસિદ્ધ શિવરાજપુર બીચ હાલ સહેલાણીઓ માટે હોટસ્પોટ બન્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે લોકો હવે ઠંડક અને રાહત માટે આ દરિયા કિનારે ઉમટી પડ્યા છે. ગુજરાતના પ્રથમ બ્લુ ફ્લેગ સર્ટિફાઈડ બીચ પર દરરોજ હજારો પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. કોઈ દરિયાની મોજ માણી રહ્યું છે, કોઈ વોટર સ્પોર્ટ્સની મજા લઈ રહ્યું છે. સ્વચ્છતા, વાદળી દરિયો અને કુદરતી સૌંદર્ય માટે જાણીતા બીચ પર પહેલેથી વહેલી સવારથી જ સહેલાણીઓ ભારે ભીડ સાથે જોવા મળે છે. ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓ અહીં દરિયાની ઠંડી લહેરો વચ્ચે ગરમીથી રાહત મેળવી રહ્યા છે. બીજી તરફ યુવાઓમાં જેટ સ્કી, બોટિંગ અને અન્ય વોટર સ્પોર્ટ્સ પ્રત્યે ખાસ આકર્ષણ જોવા મળી રહ્યું છે. તો સાંજ પડતા જ શિવરાજપુર બીચનો નજારો વધુ મનમોહક બની જાય છે. સૂર્યાસ્તના અદ્ભુત દ્રશ્યો કેમેરામાં કેદ કરવા સહેલાણીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીચ પર આવેલ લાઇટ હાઉસ પર સહેલાણીઓમાં આકર્ષણનું કેન્દ્ર છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે શિવરાજપુર બીચ હાલ સહેલાણીઓ માટે ઠંડક અને મનોરંજનનું બેસ્ટ ડેસ્ટિનેશન બન્યો છે. દ્વારકા આવતા સહેલાણીઓ એકસાથે બે લહાવા ઉઠાવી રહ્યા છે. સૌપ્રથમ શ્રી કૃષ્ણનગરી દ્વારકામાં આવી દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી પ્રભુની પ્રાર્થનામાં લીન થાય છે. ત્યારબાદ શિવરાજપુર બીચનો આનંદ માણે છે. એટલે એક જ સ્થળ પર ભગવાનના દર્શન અને ગરમીમાં ટાઢક માટે પહેલી પસંદ દ્વારકા નગરી બની છે. મિડલ ઇસ્ટમાં યુદ્ધના કારણે કેરીની નિકાસમાં ધરખમ ઘટાડો, કેરીના ખેડૂતોને ભારે નુકસાન. ઉનાળો જામતા જ કેસર કેરીની સિઝન બરાબરની જામી ગઈ છે. વિશ્વ પ્રસિદ્ધ કેસર કેરીની વિદેશની એક એક ખૂણામાં નિકાસ થાય છે, પરંતુ આ વખતે અમેરિકા, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે કેરીના નિકાસમાં ધરખમ ઘટાડો થયો. યુદ્ધને કારણે ગલ્ફ કન્ટ્રી, યુએસ, યુકે, કેનેડા તેમજ અન્ય દેશોમાં કેરીની નિકાસ ઘટી છે. તાલાલાથી દર વર્ષે અત્યાર સુધીમાં 300 થી 500 ટન કેરી એક્સપોર્ટ થતી હતી, જે આ વખતે માત્ર 150 ટન પણ નથી થઈ. તાલાલા મેંગો માર્કેટ દ્વારા અત્યાર સુધીમાં 150 ટન કેસર કેરીની વિદેશમાં નિકાસ કરાઈ છે. 3 કિલોના બોક્સ પેકિંગમાં કેરીની નિકાસ કરવામાં આવે છે, છતાં કાર્ગો શિપ ન મળવાને કારણે શિપમેન્ટ અટક્યું છે. આ વર્ષે 500 ટનથી વધુ કેસર કેરીનું ઓસ્ટ્રેલિયા, દુબઈ, સાઉદી અરબ, અબુધાબી અને અમેરિકા સહિતના દેશોમાં એક્સપોર્ટ થાય તેવી સંભાવના હતી, પરંતુ ઈરાને યુદ્ધને કારણે દરેક ગણતરી ઊંધી વળી ગઈ છે, કેમ કે ખેડૂતને વિદેશમાં કેરી મોકલવામાં સારા એવા ભાવ મળે છે, જે આ વખતે બંધ થતાં સારી ક્વોલિટીની કેરી સ્થાનિક બજારમાં સસ્તા ભાવે વેચવા મજબૂર થવું પડી રહ્યું છે, જેથી ભારે નુકસાની થઈ રહી છે. ઊંટડીનું દૂધ વેચીને 9 કરોડથી વધુની કમાણી કરતા કચ્છના પશુપાલકો. ઊંટડીનું દૂધ કચ્છ જિલ્લાના પશુપાલકો માટે હવે આર્થિક સમૃદ્ધિનું સફેદ સોનું સાબિત થઈ રહ્યું છે. અગાઉ જે દૂધ પાણીના ભાવે વેચાતું હતું, તેનું મૂલ્ય હવે ગુજરાત સરકાર અને સરહદ ડેરીના સહયોગથી 55 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી રહ્યું છે. વૈજ્ઞાનિક રીતે સુપરફૂડ ગણાતા આ દૂધના સચોટ માર્કેટિંગ અને પ્રોસેસિંગને કારણે પશુપાલકોની આવકમાં મોટો ઉછાળો આવ્યો છે. પરિણામે ઊંટ પાલન સાથે સંકળાયેલા પરિવારોને ફાયદો થઈ રહ્યો છે. સરહદ ડેરી દ્વારા દૂધ ખરીદીની વ્યવસ્થા સાંકળ ઊભી કરાતા પશુપાલકોને પ્રતિ લીટર 50 રૂપિયાથી 55 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે. ઘાસચારાની શોધમાં સતત સ્થળાંતર કરતા પશુપાલકો માટે સરહદ ડેરી આશીર્વાદરૂપ બની છે. ડેરી માત્ર દૂધ ખરીદે છે એટલું જ નહીં, પરંતુ મૂલ્યવર્ધન કરીને પનીર અને આઈસ્ક્રીમ જેવી ઉત્પાદનો પણ બજારમાં મૂકે છે. વર્ષ 2025-26માં દૂધની ખરીદીમાં 8.5% નોંધપાત્ર વધારો થયો. પરિણામે ગત વર્ષે 8 કરોડ 72 લાખની સામે આ વર્ષે પશુપાલકોને કુલ 9 કરોડ 60 લાખ જેટલી માતબર રકમ ચૂકવવામાં આવી. ઊંટડીનું દૂધ ડાયાબિટીસ, ટીબી અને